નમસ્કાર ખેડૂત મિત્રો, આ ખેડૂત યોજના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે પીએમ કિસાન યોજનાની એક મહત્વની અપડેટ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તો તમે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છો, તો આ માહિતી તમારા માટે ખૂબ જ જરૂરી છે. કારણ કે સરકાર દ્વારા 23મા હપ્તા માટે ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે. આ મિત્રો, જો તમે સમયસર ઈ કેવાયસી નહીં કરો તો તમારા ખાતામાં આવતા 2000 અટકી શકે છે. તેથી દરેક ખેડૂત ભાઈઓએ આ કામ વહેલી તકે પૂર્ણ કરવું ખૂબ જ જરૂરી છે. હવે ઘણા ખેડૂતોને પ્રશ્ન થાય છે કે ઈ કેવાયસી કઈ રીતે કરવું. તો મિત્રો, તમે ઘર બેઠા તમારા મોબાઈલ દ્વારા પણ ઈ કેવાયસી કરી શકો છો. સૌપ્રથમ પીએમ કિસાન ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ, ત્યારબાદ કેવાયસી વિકલ્પ પર ક્લિક કરો. પછી તમારો આધાર નંબર દાખલ કરો અને ઓટીપી દ્વારા વેરિફિકેશન પૂર્ણ કરો. જો ઓટીપી આધારિત ઈ કેવાયસી ન થાય તો નજીકના સીએસસી સેન્ટર અથવા જનસેવા કેન્દ્ર પર જઈને બાયોમેટ્રિક ઈ કેવાયસી પણ કરી શકો છો. સરકાર દ્વારા વારંવાર જણાવવામાં આવી રહ્યું છે કે તમારા લાભાર્થી ખેડૂતોને સમયસર ઈ કેવાયસી પૂર્ણ કરવું જરૂરી છે, જેથી આગામી હપ્તો કોઈ સમસ્યા વગર સીધો બેંક ખાતામાં જમા થઈ જાય. હવે ઘણા ખેડૂતોને પ્રશ્ન થાય છે કે ઈ કેવાયસી કઈ રીતે કરવું. તો મિત્રો, તમે ઘર બેઠા તમારા મોબાઈલ દ્વારા પણ ઈ કેવાયસી કરી શકો છો. સૌપ્રથમ પીએમ કિસાન ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ, ત્યારબાદ ઈ કેવાયસી વિકલ્પ પર ક્લિક કરો. પછી તમારો આધાર નંબર દાખલ કરો અને ઓટીપી દ્વારા વેરિફિકેશન પૂર્ણ કરો. જો ઓટીપી આધારિત ઈ કેવાયસી ન થાય તો નજીકના સીએસસી સેન્ટર અથવા જન સેવા કેન્દ્ર પર જઈને બાયોમેટ્રિક ઈ કેવાયસી પણ કરાવી શકો છો. સરકાર દ્વારા વારંવાર જણાવવામાં આવી રહ્યું છે કે તમારા લાભાર્થી ખેડૂતોને સમયસર ઈ કેવાયસી પૂર્ણ કરવું જરૂરી છે, જેથી આગામી હપ્તો કોઈ સમસ્યા વગર સીધો બેંક ખાતામાં જમા થઈ શકે. મિત્રો, ઘણી વખત નાના કામમાં મોડું થવાથી હપ્તો અટકી જાય છે. તેથી આજે જ તમારું સ્ટેટસ ચેક કરો અને ઈ કેવાયસી પૂર્ણ કરો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને આવા જ ખેડૂતી સમાચાર અને સરકારી યોજનાની માહિતી માટે અમારી ચેનલ આઈ ખેડૂત યોજનાને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. જય જવાન, જય કિસાન.